વહેલી સવારે જ વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી અને ત્યારબાદ સ્કૂલોને પણ ઈમેલ મળ્યો છે બોમ્બથી ઉડાડી દેવાની। ત્યારે આનંદ નિકેતન સ્કૂલને પણ ઈમેલ છે તે મળ્યો છે। ત્યારે પોલીસની ટીમ છે, ચેકિંગ ટીમ છે તે સ્કૂલ ઉપર પહોંચી છે અને અત્યારે સ્કૂલ ઉપર ચેકિંગ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે કોઈ બાળકોને છોડવા માટેની પણ કોઈ મેસેજ છે આપવામાં નથી આવ્યો। શાંતિપૂર્ણ માહોલ છે અને બાળકો સ્ટડી પણ કરી રહ્યા છે। પેરેન્ટ્સ પણ અહીં સ્કૂલે પૂછપરછ માટે આવી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિક છે, આપણી સાથે વાત કરીશું કે સર જે રીતે અત્યારે સ્કૂલો એક પછી એક સ્કૂલોને ધમકી મળી રહી છે, વિધાનસભાને મળી છે, શું કહેશું? આ ધમકીનું બધું વારંવાર થાય છે પણ એમાં એટેન્શનમાં રહેવાની જરૂર છે, ટેન્શનમાં રહેવાની જરૂર નથી। અને બીજા બધા ફાલતુ મેસેજની જગ્યાએ સ્કૂલની ઓફિશિયલ જે વેબસાઇટ હોય જે સ્કૂલે લોન્ચ કરી છે એમાં જે મેસેજ છે એના આધારભૂત માની અને એ પ્રમાણે ફોલો કરવાની જરૂર છે, તો પેનિક થવાની જરૂર નથી। બોમ્બથી ઉડાવી દેવાની એક પછી એક ધમકી જે મળી રહી છે, આજે સ્કૂલોને પણ ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલને પણ ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે, જેને લઈ અત્યારે સ્કૂલની બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે મેદાનમાં બેસાડવામાં આવ્યા છે અને સ્કૂલની જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ ગભરાય નહીં, ડરે નહીં। જે બાળકો છે તે તમામ સલામત છે અને સલામત જગ્યા ઉપર અત્યારે બાળકોને છે તે રાખવામાં આવ્યા છે અને વાલીઓને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જે પોતાના આવીને બાળકોને લઈ જઈ શકે છે। ત્યારે બાળકોની સલામતી માટે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ એક્ઝામનો સમય પણ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો પણ ડરે નહીં તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે। પરંતુ એક પછી એક ધમકી મળી છે, ત્યારે લોકોને પણ અપીલ છે કે જે ધમકી આપી રહ્યા છે તેના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વહેલી સવારે જ વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી અને ત્યારબાદ સ્કૂલોને પણ ઈમેલ મળ્યો છે બોમ્બથી ઉડાડી દેવાની। ત્યારે આનંદ નિકેતન સ્કૂલને પણ ઈમેલ છે તે મળ્યો છે। ત્યારે પોલીસની ટીમ છે, ચેકિંગ ટીમ છે તે સ્કૂલ ઉપર પહોંચી છે અને અત્યારે સ્કૂલ ઉપર ચેકિંગ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે કોઈ બાળકોને છોડવા માટેની પણ કોઈ મેસેજ છે આપવામાં નથી આવ્યો। શાંતિપૂર્ણ માહોલ છે અને બાળકો સ્ટડી પણ કરી રહ્યા છે। પેરેન્ટ્સ પણ અહીં સ્કૂલે પૂછપરછ માટે આવી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિક છે, આપણી સાથે વાત કરીશું કે સર જે રીતે અત્યારે સ્કૂલો એક પછી એક સ્કૂલોને ધમકી મળી રહી છે, વિધાનસભાને મળી છે, શું કહેશું? આ ધમકીનું બધું વારંવાર થાય છે પણ એમાં એટેન્શનમાં રહેવાની જરૂર છે, ટેન્શનમાં રહેવાની જરૂર નથી। અને બીજા બધા ફાલતુ મેસેજની જગ્યાએ સ્કૂલની ઓફિશિયલ જે વેબસાઇટ હોય જે સ્કૂલે લોન્ચ કરી છે એમાં જે મેસેજ છે એના આધારભૂત માની અને એ પ્રમાણે ફોલો કરવાની જરૂર છે, તો પેનિક થવાની જરૂર નથી। બોમ્બથી ઉડાવી દેવાની એક પછી એક ધમકી જે મળી રહી છે, આજે સ્કૂલોને પણ ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલને પણ ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે, જેને લઈ અત્યારે સ્કૂલની બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે મેદાનમાં બેસાડવામાં આવ્યા છે અને સ્કૂલની જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ ગભરાય નહીં, ડરે નહીં। જે બાળકો છે તે તમામ સલામત છે અને સલામત જગ્યા ઉપર અત્યારે બાળકોને છે તે રાખવામાં આવ્યા છે અને વાલીઓને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જે પોતાના આવીને બાળકોને લઈ જઈ શકે છે। ત્યારે બાળકોની સલામતી માટે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ એક્ઝામનો સમય પણ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો પણ ડરે નહીં તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે। પરંતુ એક પછી એક ધમકી મળી છે, ત્યારે લોકોને પણ અપીલ છે કે જે ધમકી આપી રહ્યા છે તેના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।